હા, મનોબળ મજબૂત છે મિત્રો. તમારી જિંદગીમાં તમે મનોબળ મજબૂત રાખો ને એટલે આ દુનિયામાં એવું એકોય કામ નથી કે શક્ય નથી. હા, એવી બધી કસરત કરવાની કીધી છે. મિત્રો અહીંયા આપણે 12:30 વાગી ગયા છે ને 12:30 વાગે આપણે બપોરે વ્લોગ શરૂ કર્યો છે ને તમે આપણે તડકો જોઈ શકો છો કે અમારે અમરેલીમાં આવા તડકા છે. તમે ક્યાંથી આપણો વ્લોગ જોવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ને તમારે કેવા તડકા પડે છે એ પણ જણાવજો. અને આ મિત્રો આપણે વ્લોગ 12:30 બપોરે શરૂ કર્યો છે કારણ કે આપણે આવી ગયા છે. મમ્મી કેમ છો? મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો આવો. હા, એવા તને કેમ છે? બસ કાઈ નહીં, જો એક્ઝામ શરૂ છે મમ્મી, તો એક્ઝામ દઈને આવ્યો અને મેં કીધું લાવ મમ્મી આવ્યા છે તો આપણે બધાને વ્લોગ દેખાડીએ, બરોબર ને? હા, મમ્મી આવ્યા. કાલે દીદીને લાડવા દેવા આવે છે અને આજે આપણે બાને ડ્રેસિંગ કરવા લઈ જવાના છે. હા, ડ્રેસિંગ નહીં મમ્મી, આજે તો આપણે ફાઇનલી ટાકા તોડી નાખવાના છે. ટાકા તોડાઈ નાખવાના છે. ટાકા તોડવી નાખવાના છે. મેં કીધું એક દી અગાઉ જાન તો બાને ટાકા તૂટી જાય અને પછી બાને થોડીક રાહત થાય તો પછી કાલે આપણે લાડવા લઈને આવે ને. હા, ઈ જ ને. અને બાને હવે પણ સારું છે, આમ રેકલ લઈને ચાલે છે, આમ ખીચડી ઓરી દે છે. બોલો મમ્મી. હા, મનોબળ મજબૂત છે મિત્રો. તમારી જિંદગીમાં તમે મનોબળ મજબૂત રાખો ને એટલે આ દુનિયામાં એવું એકોય કામ નથી કે શક્ય નથી, બરોબર ને મમ્મી? આપણું આમ મનોબળ હોય ને કે આપણે આ જગ્યાએ જાવું જ છે કે આ વસ્તુ કરવી. તો આપણે 12:30 વાગી ગયા તો હવે ફટાફટ શું રસોઈ બનાવો છો? હવે આપણે ફટાફટ બને એવું શાક ને રોટલી ને એવું બનાવી નાખવી. હા, બને એવું નહીં, મમ્મી નું અમારે એક નંબર જ બને. હે મમ્મી? રસોઈ તમારી બહુ મસ્ત હોય છે. સારું, રસોઈ સારી છે. હા, અને અમારી યુટ્યુબ ફેમિલી ને પણ બધાને ગમે છે. હાલો તો બનાવી નાખી ને. દાદા આગળ આવશે ને તો કે તમે ક્યારે આવ્યા? હા, ક્યારે? ભલે 10 વાગ્યા ની આવી ગઈ છો અહીંયા, પણ આ બધું વધારાનું કામ કરવું હોય ને પાછું આપણે. ઈ તો છે જ ને. આપણે મમ્મી ગુડ આફ્ટરનૂન માં લઈ જાશું બાને ટાકા તોડાવવા માટે, બરોબર ને? 5 વાગે જઈએ આપણે, તડકો મોડો પડે ને પછી. ઓકે, તો સારું, ચાલો આપણે રસોઈ કરો અને હું દાદાને ત્યાં તેડતા હું. આપણે લેટ ખોટું નથી કરવું. અહીંયા મમ્મી અમારે વઘાર કરી નાખ્યો. મમ્મી એની પેસ્ટ નાખી આપણે? આપણે લસણ પીસીને નાખ્યું. લસણ પીસીને નાખ્યું એમ? ઓકે. હવે પછી ટમેટા નાખી દઈએ અને એમાં આપણે ટમેટા. અહીંયા મિત્રો આપણો ગુવાર આવી ગયો છે, તમે જોઈ શકો છો કે આપણે મસ્ત ગુવાર છે, એકદમ લીલોતરી, અને સાથે સાથે બટેટા. મમ્મી વાર બટેકાનું શાક છે એમ ને? આવતા વખતે મેં ગુવાર પેલા વીનો ફ્રીજમાં. વાહ ભાઈ વાહ. પેલા વર્ષને ગુવાર બટેટાનું શાક ભાવે છે ને એટલે બનાવી. હા, મજા આવે ગુવાર બટેટાનું. એમાં મમ્મી નું શાક બહુ મસ્ત આપણે ગ્રેવી વાળું બને. એ ભાઈ તો બહુ મમ્મી નું વખાણ તમે કરતા બહુ હશે ને તો એનું ખાવું જોઈએ. હા, ઈ વાત સાચી. એમ કે એની મમ્મી નું જ વખાણ. હજી તો આપણે બહુ વાર મમ્મી, બરોબર ને? ના બાપા ને, હજી અમારે મોટો ભાઈ બાકી છે. હે મમ્મી? હા, દેવાંગ નું વરસ દિવસમાં એમ. અમે દેરાણી જેઠાણી થઈને 2 વહુ આવી જાય એટલે આપણે 4 ની જોડી થઈ જાય. હા, 4 ની જોડી થઈ જાય. કાઈ વાંધો નહીં, ચાલો આપણે વાતો કરતા કરતા હવે દાદા ને 1:45 થઈ ગયો. હવે તો હું તેડતો આવું જ ફાઇનલી. હા, અને અહીં આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. ગુવાર બટેટાનું શાક, રોટલી, ઠંડી છાશ, સાથે સાથે ખીચડી અને સ્પેશિયલ આપણી ચોખાની વેફર. ને અમારા દાદા બેસી ગયા છે. દાદા. હા, બોલો ભાઈ. તમારો આજે દેશી ખોરાક બધો આવી ગયો છે. હા, દેશી ખોરાક આવી ગયો. જો કે અમારા દાદા તો કાયમ દેશી જ ખાય છે. હું કેવું દાદા? કાયમ હું ખીચડી તો મારે જોઈએ. ખીચડી અમારા દાદા ને જોઈ. સાંજે અમારે ખીચડી હોય જ નહીં દાદા? હા, ખીચડી તો હોય જ આપણે. દાદા તમને ખીચડી વધારે ભાવે કે દાળ ભાત? ભાઈ એમાં ખીચડી વધારે ભાવે. હા, બપોરે દાળ ભાત હોય દાદા, બપોરે દાળ ભાત ઓછા ખાય, સાંજે ખીચડી વધારે. હે દાદા? હા, સાંજે ખીચડી. દાળ ભાત ઓછા ખાવ ને સાંજે ખીચડી ખાવ વધારે. હા, તો એવું બધું છે. કાઈ વાંધો નહીં, સારું, ચાલો દાદા જમી લ્યો. હા, જમી લે ભાઈ. અહીંયા આપણે બા પાસે આવી ગયા છીએ. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ફાઇનલી બા તમારા પાટાને આજે છોડી જ દેવાનો છે. હા, અને અહીંયા મિત્રો આપણે બાને સ્ટેપલર ની પિન પણ લગાવી હતી, તે કાઢી નાખી છે, બરોબર ને બા? અને હવે બા આજે આપણે પાટો છોડી દેશું એટલે બા ને હા વાત હળવો. હે બા? સારું છે, ખંજવાળ આવે એટલે રૂજાઈ ગયો. હા, અને બા ને અમારે આ વોકર હતું એટલે બહુ સારું રહ્યું નહીં બા? વોકર થી હાલવા મીડા બા,
એવું બધું છે ને અહીંયા અમારા દાદા બેસી ગયા છે. દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ભાઈ. કેમ છો? બસ મજા છે. તબિયત પાણી પાણી હારા હો. તડકા કેવાક પડે છે? અરે ભાઈ તડકાની તો વાત કરીને આ દનિયા તપે છે તો પંખા હાલે છે તોય અંદર વરાળું નાખે છે. હા મિત્રો, આપણે પંખા ફરે ને તોય વરાળ નાખે, પવન નો આવે નહીં દાદા? હા, દનિયા તો ક્યારેય નથી પડતા. વરસાદ એવો થાય જેમ દનિયા તપે એમ વરસાદ સારો થાય. હા, જેમ દનૈયા તપે એમ વરસાદ સારો થાય. પણ દાદા દનૈયા જ કાંક અલગ તપે છે. આપણે રાજકોટમાં તો ગરમીનું પ્રમાણ વધારેમાં વધારે છે. રાજકોટ, અમદાવાદ બહુ ગરમીનું પ્રમાણ વધારે. હા દાદા, આપણે આટલી બધી ગરમી પડવાનું શું કારણ? એ આટલી બધી ભાઈ વરસાદ બહુ પડ્યો ને એટલે પાણી વહી ગયા ઊંડા ને એટલે જમીન થઈ ગઈ કોરી એટલે તપે બહુ. હા, બહુ તપે. અને તો એ અગાઉ પેલા માવઠું થયું ને એમાં લગભગ 4-5 દનિયા બગડી ગયા. અત્યારે આ દનિયા હવે પાછા શરૂ થયા છે. એમ દનૈયા તપે એમ વરસાદ સારો થાય નહીં દાદા? હા હો. અહીંયા આપણે બા, એ બા રામ રામ, કેમ છો? મજા ભાઈ. તો વાંધો નહીં બા, એકાદું ગીત તો સંભળાવો, બે કડી. હાલે બે ગાય. ભલા પાણે જરા સરોવર જાવ ત્યાં ઢોલે રમે, નાક કેરી ન થોડી લઈ જો વિઠલો ને નાકે અડવી ફરું રે ભાણે, સરોવર જાવ ત્યાં ઢોલે રમે. ભલા ભાણે જરા સરોવર જાવ ત્યાં ઢોલે રમે, ડોક કેરો હાર લો લઈ જો વિઠલો ને ડોકે અડવી ફરું રે ભાણે, સરોવર જાવ ત્યાં ઢોલે રમે. ભલા ભાણે જરા સરોવર જાવ ત્યાં ઢોલે રમે, કેરા ઝાંઝર લઈ ગયો વિઠલો ને પગે અડવી ફરું રે ભાણે, સરોવર જાવ ત્યાં ઢોલે રમે. કાન કેલા કુંડળ લઈ ગયો વિઠલો ને કાને અડવી ફરું રે ભાણે, સરોવર જાવ. વાહ બા વાહ. આ બા, આપણે આ વિઠલો તમે કયો છો? મિત્રો તમે કોમેન્ટ કરીને કયો છો આ વિઠલો કોણ છે? હા બા. અને બા તમે વિઠલો કયો છો, એ વિઠલો આ બધું લઈ જાય છે એ છે કોણ? કાનો. ટેક એનું નામ છે એમ? હા, વાહ ભાઈ વાહ. એનું નામ કાનો છે. હા, કેમ દાદા ગીત લાગ્યું? એ ગીત તો ભાઈ બહુ સારું લાગ્યું. અને કેવું કે કાં લઈ ગયો વિઠલો? હા, ઈ વિઠલો ઈ કાનો. એ વિઠલો એ કાનો. વાહ ભાઈ વાહ. એનું નામ કાનો ને ઉર્ફે વિઠલો કે બે હા. એક જ છે. 1000 નામ છે કાના. હા, 1000 નામ છે. આ નામે લખવી કંકોત્રી. વાહ ભાઈ વાહ. ક્યાં નામે લખવી કંકોત્રી, બરોબર ને બા? હા તો સારું, ચાલો બા, આપણે કઈ લેટ કર્યા વગર ફટાફટ નીકળીએ, ડોક્ટર પાસે જઈએ ને બાનો પાટો છોડાવતા આવી, બરોબર ને બા? આ તો મને એમ થાય રેડી છે. હા, બાને હવે સાવ સારું લાગે છે. કારણ કે ખંજવાળ અંદર આવે ને હા, એટલે રૂજાઈ ગયું હોય. રૂજાઈ ગયું હોય. સારું, ચાલો બા, નીકળશું આપણે ધીમે ધીમે. હા, રિક્ષા બોલાવે એટલે બેહી જાય. હા, ભાઈ આઈસ્ક્રીમ પૂરો કરી દીધો છે બા. આપણે ટાકા તોડી નાખ્યા હાથમાંથી. બહુ સારા પડ્યા. અને મજા આવી ગઈ ને? કેટલા ભાઈ મન નથી ખબર. 8 ટાકા હતા બા. હે 8 ટાકા આવ્યા હતા. 8. હા, 8 ટાકા તોડી નાખ્યા. અને બા અત્યારે તમને દેખાડું અમને મિત્રો, અહીંયા બાને આપણે પટ્ટી બાંધી દીધી છે, બરોબર ને બા? હવે તમને આમ કેવું લાગે છે? અરે આ રેડી થઈ ગયું હવે. હા, બાને કસરત કરવાની કીધી છે બા. ઉભો રે. હા બા. આમ. હા, એવી બધી કસરત કરવાની કીધી છે. વાહ ભાઈ વાહ. અને બા ધ્યાન શું રાખવાનું આપણને કીધું છે? આ ભટકાવાનો દેવાનો. ભટકાવા નહીં દેવાનો દાદા. હા, અમે જઈ આવ્યા અને બાને તો આજે બહુ મજા આવી ગઈ, ટાકા તૂટી ગયા એટલે. હે બા, પાટો નીકળી ગયો. મજા આવી ગઈ ને? તે જોયા 10 હતા ને ભાઈ. હા, 8 ટાકા હતા બા, 10 નહીં. રાયડું નાખી દીધું ને મારા બાપા. હા, દુખે તો ખરા ને બા? કાઈ વાંધો નહીં. સારું, ચાલો દાદા, હા હવે તમે આરામ કરો, બેસો. હા.